ઝલોયાથી અંબાજી જતા હોય છોકરીઓ અને છોકરા, એટલે ભાદરવી પૂનમ આવે કે શ્રાવણ મહિનાની આવે કે જેઠ મહિનાની, તમને કોણે હેંડવાનું કીધું? રોડું હેંડવાનું જ ના હોય. હેંડવા જાય છે, લફંગા કરવા જાય છે. આ ગેળા હેંડતા આવ્યો તો 7-8 વર્ષ અમે માર્યા હતા. ગેળા હેંડતો ના આવવાનું. એ ડોકરીઓ તમને એમ નથી કેતા, અંબાજી એમ નથી કેતા કે તમે હેંડતા આવો. એ ઇજ્જત આખી સમાજની જાય છે. આ ઓનલી વન ઠાકોર સમાજનો પ્રોગ્રામ ચમ રાખ્યો. આ ચોખ્ખું કેવા કે તમે અંબાજી દો છો, રણુદા દો જાય ને મુબારક, પણ હવે જવાનું નહીં કોઈ હોય તો. અને ગામમાં એક્ટિવ યુવાન હોય જ, જાતો હોય તો ના પાડી દેવાનું. એટલે અંબાજી કોણ જાય છે? 10 હોય છોકરીઓ, 12 હોય છોકરા. હા, મારા હારા પીતા જાતા હોય. એટલે હવે મહેરબાની કરીને કોઈ ગેળા કોઈ ના આવતો હો. હું તો શું છું, વજુ છે. રાતે અમે જતા હતા 9 વાગે. એટલે અમુક મિત્રો છે, હું તો 2 હાથ જોડીને વિનંતી કરું કે આબરૂના ધધાકરા મત કરો સમાજના. અને પછી સબસી કઈ ઉપાય ના હોય તો એક ઉપાય તો છે જ ને. આ ખોટા વર રાખવી છે. અને આપણે કર્ણાહાર અને લાલપુર ને અહીંયા આપણે ભાઈ ફૂલિયું અહીંયા, એટલે એનો ઉપયોગ ના કરવો પડે. તમે બધા કીધું પણ આપણે લાખણી તાલુકા પૂરતું રાખો ને, દિયોદર વાળા ઋષિ બળશે એ ઉપયોગ ઓછો કરે. બસ એ જય હિન્દ.